હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં રહીશું. જય માતાજી, દ્વારકાધીશ, હર મહાદેવ. તો આજે આપણે જવું છે ક્યાંક ફરવા બહાર, ને મનીષાની તૈયાર થઈ ગયા છે વિધાનની, તો બહાર ઊભી થઈ ગઈ. જલ્દી જાવું છે, ક્યાં જાવી નક્કી નથી, પણ જાવી સેવી. બન્યા રહેજો બ્લોકમાં, એટલે બતાવશો અમે ક્યાં જાવી છીએ. ચાલો તો મિત્રો અમે આજથી બહાર જઈ છીએ, બહાર જઈને પછી નક્કી કરશું કે કઈ પાસે જવું એમ. તો હાલો તમને અમે ગમે ત્યાં જવું તમને બતાવશું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે આવ્યા છે દીક્ષાનો દરબારે. જો આ છે અંદર દીક્ષાનો દરબાર. તો ચાલો તમને અંદર જઈને બધું સગાના દર્શન કરાવું. તો આ છે અબ્રામા રોડ, હાઈવે રોડ છે. બહુ બિલ્ડિંગ બને. મનીષા તો ઊભી રહી ગઈ, જેને લાગી ગયો તડકો. વિધાનભાઈ તો ઊભો રહી ગયો છે. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું. હાલે અંદર હાલો. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દીક્ષાના દરબારની અંદર, જો મંદિરની અંદર. તો આ છે ધજાના દર્શન કરી લેજો તમે. આ છે દીક્ષાનો દરબાર. આ છે ગૌશાળા, બહુ મોટી ગૌશાળા છે અહીંયા. તો આ છે રામાપીરનું મંદિર. એ રામાપીર લખી નાખજો કોમેન્ટમાં. ધજાના દર્શન કરી લેજો મિત્રો. આ છે જગ્યા, બહુ મોટી વિશાળ જગ્યા છે દીક્ષાના દરબારની. વિધાનને મળી જતા મહિલા આવે એને લાગી તડકો. આપણે જવું છે નેરવાળા રોડે નાવા, નેરમાં નાવા જવું છે આપણે. પછી ત્યાંથી ટાઈમ રહેતા આપણે ધલુડી જવું છે હનુમાન દાદાના દર્શન કરવા. હા એને જ નવી ઘોડા ગાડીઓ પડી છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા રામાપીરના. તો આપણે હવે જવું છે ધલુડી. તો આપણે કેનાલ રોડે ઊભા રહી ગયા છીએ. તો કેનાલ રોડ છે. હા આપણે હવે અહીંથી સીધું જવું છે ધલુડી. ત્યાં આપણને કેનાલ આવશે, તો ત્યાં નાહવાનો બહુ ઈચ્છા છે. અહીંયા બધા ના પણ બહુ હિન્દીવાળા બહુ છે, એટલે કંઈ નાહવાની મજા આવે નહીં. કેમ કે હું એમ બાપ દીકરો બે જ નાવામાં છીએ. કાં વિધાન? તો જેસીબી નીકળ્યું તો બાપ દીકરો બે નાવામાં થયું, એટલે એકલું હોય તો મજા આવે કાંક. વિધાન કે પપ્પા આ નથી નાવું, તમે તો હાલો આપણે ત્યાં જવા દઈએ. તો હાલો આપણે જઈએ ધલોડી બાજુ. તો મિત્રો આપણે ધલોડી રોડ ઉપર આવી ગયા છીએ. જો આ છે કેનાલ રોડ. જો અમે હવે જવું તો આપણે દર્શન કરવા, પણ વિધાન કઈ કે પપ્પા તમને કાંઈક દેખાડો. શું કે વિધાન? હા ઓહો એ આમ તો જો આ તો મેં જોયું નહોતું હો, પણ આમ તો પાણી ધોધમાર આવેલું. આમ તો કેનાલ છૂટી છે પાણીની. યાર નાહવાનું મન થઈ જાય છે, પણ નાહવું અત્યારે નથી, આપણે વળતા નાહવું છે. કેમ વિધાન આપણે ક્યારે નાહવું છે વિધાન? હે વિધાન આપણે ક્યારે નાહવું છે? આગળ નાહવું છે ઘડીક રહીને. તો મિત્રો પાણી જો કેવું મસ્ત મજાનું જાય છે. તમે પણ જો તમને પણ નાહવાનું મન થઈ જાય, કેમ કે પાણી જેવી રીતનું જાય છે. રસ્તો બહુ થોડો ખરાબ છે, ઠેઠ સુધી ખરાબ છે. આમ ઓલ પર આવે છે, બીજો રસ્તો આવે છે. એ રસ્તે આપણે નથી ચાલવું, પણ આપણે પાણી છે એટલે આપણે અહીંથી હાલો. જો કેવો ધોધ છોટે, જો મસ્ત મજાનો છે. તો હાલો આપણે જઈએ દર્શન કરવા હનુમાન દાદાના. ચાલો તો હાલો ભાઈ આપણે પહોંચી જઈએ ધલોડી ફાઇનલી. તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો આ છે મંદિર. આ છે મંદિરનું પાર્કિંગ છે બહુ મોટું. તો હાલો આપણે જઈએ અંદર મંદિરમાં. આસ્તુ ને મનીષાની બે અહીંયા ઊભા છે. તો આ છે મંદિર કષ્ટભંજન દેવ સારીપુર હનુમાન દાદા છે, એ મંદિર આવ્યા છે. ચાલો તમને બતાવી દઈએ મંદિર. આ મોટું પાર્કિંગ છે. તો અહીંયા તો હાલો આપણે હવે અંદર મંદિરમાં એન્ટર થઈશું. તો અહીંયા મા દીકરો બે ઊભા રહી ગયા છે. જગ્યા બહુ મોટી છે. હાલો તમને જગ્યા દેખાડી. આ છે ફોર વ્હીલનું પાર્કિંગ. તો હાલો આપણે મંદિરમાં થઈશું એન્ટર. તો આ છે મેન દ્વાર. હાલો તમને અંદર કષ્ટભંજન દેવના દર્શન કરાવું. સારીપુર હનુમાન દાદા છે, સેમ ટુ સેમ એ જ મૂર્તિ છે અહીંયા. આ છે ગેટ. સારીપુર હનુમાન દાદા. ચાલો દર્શન કરી લેજો મિત્રો. ચાલો તમને ઘનશ્યામ મહારાજના દર્શન કરાવું. તો મિત્રો અહીંયા દર્શન કરવા આવી ગયા હનુમાન દાદાના. કષ્ટભંજન દેવ સારીપુર. તો અહીંયા બહુ ઝાઝા શ્રદ્ધાળુ છે. મજા આવી ગઈ.
તો એમ કહે હનુમાનદાદાના દર્શન કરવાની મજા જ આવે ને ઘણા લોકો દર્શન કરવા આવે છે જો તો કઈ આપણે વી છે મંદિરની બહાર આ મંદિરની બહાર કાંઈક આવું લોકેશન છે તો મસ્ત મજાનું મંદિર છે ક્યાં જો ઓલો આમ છે ને રહી ગયો એટલે તો બહાર આવી મનોકામના પૂર્ણ નંદ દર્શન મહાદેવ હર હર મહાદેવ હે ભોળિયાનાથ મિત્રો મહાદેવના દર્શન કરી લેજો ગલતેશ્વર જાવ તો અહીંયા દર્શન કરવા આવીએ એમાં મહાદેવ પગમાં લખી નાખજો અહીંયા છે હનુમાનજી દાદા અહીંયા છે ગણપત દાદા પછી નંદી મહારાજ જો તો મિત્રો આ બીજું કાંઈક મંદિર છે જો બહુ ઝાઝા શ્રદ્ધાળુ છે રવિવાર છે એટલે આજ પબ્લિક હોય આડેથી એટલે બધું ન હોય વિધાનભાઈ તો નાવું છે એટલે દોડવા મીનું આગળ જો ક્યારેક કાંઈ ધલુડી આવો તો હનુમંત દાદાએ દર્શન કરવા આવજો જેમ કચ્છબધન મહાદેવ છે સારીપુર એમ જ આવ્યા છે તો અહીંયા શ્રીફળ વધારાય છે આ મેન ગેટ છે અંદર જવાનો ત્યાંથી બોલ પાછળ ઉતરી જવાનું તો આ શ્રીફળ વધારે બધા તો હનુમંતને સિંદૂર ચડાવે છે શ્રીફળ વધારે દવાય આથી પછી બહાર નીકળી જવાનું છે અહીંયા દુકાન જવાય જે તમારે લેવું હોય એ અહીંયા મળી જાય છે માળાઓ છે ટોપડી છે અહીંયા પીપળાનું પૂજન થાય છે જો પીપળાનું પૂજન કરે છે તો હાલો તમને આગળ કૃષ્ણ ભગવાનની એક પ્રતિમા બતાવું હાલતો આઈન પાવ્યા તો આ કૃષ્ણ ભગવાનની પ્રતિમા છે કદમ કેવી ડાવે બોલે શ્રી કૃષ્ણ પ્રણામ નમઃ જો છે અહીંયા ગામ માતાની પ્રતિમા છે જો અહીંયા ગૌશાળા પણ છે અંદર બાળકૃષ્ણ ગૌશાળા આ રીતનું મંદિર છે કૃષ્ણ દેવ હનુમાનજી મંદિર ઝલુડી ધામ છે હો મિત્રો આ તો મિત્રો આ હનુમાન દાદાનું મંદિર છે હનુમાન દાદાની પ્રતિમા છે રામ લક્ષ્મણ જાનકી ગણપત દાદા રીધિ સીધી જો આ રીતનું કાંઈક મંદિર છે જો તો મિત્રો તમને કચ્છ દેવ હનુમાન દાદાનું મંદિર કેવું લાગ્યું ધલુડીનું કમેન્ટ કરીને કહી દેજો તો બહુ મસ્ત મજાનું મંદિર છે સુરતથી 15 કિલોમીટર જેવું થાય છે તમે ક્યારેક અહીંયા આવો દર્શન કરવા જરૂર આવજો આ ધલુડી ગામ છે આપણે પાર્કિંગમાં ગાડી મૂકી છે હવે આપણે પાર્કિંગમાંથી ગાડી લઈ આવીએ ચાલો આપણે જવું નેરે ના આવો નાસ્તાની દુકાન છે તો મિત્રો તમે પણ ક્યારેક આ ધલુડી ગામ આવો તો દર્શન કરવા આવજો અમે દર્શન કર્યા તમે પણ ક્યારેક આવજો કચ્છ દેવ હનુમાન દાદા સારીંગપુર તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ હાલો કઈ રસ્તામાં આપણે ખીચોડો આવ્યો નાસ્તા કરવા ઉભા રહી ગયા અને રસ પીવો તો રસ પીવે છે ભૂંગળા બટાકા ખાઈ છે તો વિધાનભાઈ એને ભૂખ લાગી ગઈ હતી તો હાલો તમે પણ રસ પીવા તો આ છે રસ શેવડનો રસ પીવા ખાટો મિત્રો જો આપણે વાડી વિસ્તારમાં આવી જાય આપણે એમ લાગે ગામડામાં આવી જાય છે તો આ બધો પુલ બને છે પુલ જો તમે જોઈ શકો છો તો બહુ મજા આવી ગઈ દર્શન કરવાની બહુ શાંત વાતાવરણ હતું તમે પણ ક્યારેક અહીંયા દર્શન કરવા આવો તો જરૂર આવજો જરૂરી આપણે સુરતથી 15 કિલોમીટર થાય આપણે ત્રીજી વાર આવી ગયા છીએ પણ ત્યાં એકલા હતા અત્યારે મનીષા વિધાન અમે જઈને આવ્યા છીએ તો વાડી કેવો છે ગામડું ગામમાં આવ્યો હોય એવું લાગે આપણે દેહમાં જેવો એવું લાગે આપણે આંબલી છે આપણે કોલ ખાવાનું છે જો તમને બતાડું તો આ છે કોલ મનીષાને બહુ ભાવે એટલે એની હાટું આપણે વિધાન છે મારે ખાવો છે તમારે પણ કોલ ખાવો હોય તો આવી જાઓ મિત્રો જો હું પણ ખાઉં છું એટલે પકડી વિધાન હાલો કઈ આપણે નાઈ ગયા છીએ કેનાલમાં જો અમારા વિધાનભાઈ નાઈ બે ગયો છે બહુ
નતા નાયા પણ થોડાક અમતા નાયા હતા તો સામે ઓલું દોરડું દેખાય સામે દોરડું બતાય ત્યાંથી ઉતરી નાયા હતા હું વિધાન બે બહુ બીક લાગી કે કોઈ હતા નહીં હું વિધાન બે એકલા હતા એટલે કંઈ નાયા નહીં બહુ થોડુંક અમતું નાયા તો વિધાનભાઈ નાઈને થાકી ગયો છે પપ્પા એ કે ઘરે જવું તો પાણી કેવું ધોધમાં રહે જોવે તમારે કોઈને પણ જો નાવું હોય તો રવિવારે વી આવજો પાણી જાય છે ધોધમાર છે બહુ મસ્ત મજા નાહવાની જગ્યા છે તો બીક લાગતી હતી નાહવાની એટલે કંઈ બહુ નાહ્યા નહીં હવે આપણે આગળ આવી દીધા ઘર બાજુ કાંક નાસ્તો બાસ્તો કરી લેવું બેટરી નાખવાનું બાકી છે ગાડી ચાર્જિંગ કરાવવા એ સેલફ લાગતું નથી આ ફોનમાં વાતો કરે છે